જય શ્રી કૃષ્ણ, આરતીના કિચનમાં સ્વાગત છે તમારું। આજે બનાવવાની છે સુખડી, એકદમ સિક્રેટ ટીપ સાથે અને એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ જાય છે ઓછા સમયમાં। તો ચાલો એની રેસીપી આપણે ચાલુ કરીએ। તો સુખડી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક વાટકીથી થોડું ઓછું એવું ઘી લઈ લીધું છે। એકદમ પરફેક્ટ માપ છે, તમે એક વાટકીના માપથી જ સેટ કરીને બનાવી શકો છો। અને આ મારું જે માપ છે એ તમે નોટ કરી લેજો। તો તમે સુખડી આ જ માપથી બનાવજો તો એકદમ પોચી રૂ જેવી તૈયાર થશે। અને આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે। તો ઘી ગરમ થઈ ગયું છે, એક વાટકી ઘી લીધું હતું એટલે એક વાટકી જેટલો આપણે લોટ લઈ લીધો છે। ઘઉંનો જ લોટ લીધો છે આ, અને ઘીનો લોટ લીધો છે, જેથી એકદમ પોચી બનીને તૈયાર થાય। તમે જાડો લોટ લેશો તો થોડું એમાં કઠણ રહેવાની સંભાવના છે, પણ આપણે ઝીણા લોટની જ સુખડી બનાવવાની છે જેથી એકદમ પોચી બનશે। અને આમાં એવી સિક્રેટ વસ્તુ આપણે ઉમેરવાની છે જેનાથી એકદમ પોચી રૂ જેવી સુખડી બનીને તૈયાર થઈ જશે। તો આ આપણે સતત હલાવતા રહેવાનું છે। શરૂઆતમાં ઘી બધું લોટમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે, જેમ લોટ શેકાશે ને એમ ઘી બધું છૂટું પડી જશે અને એકદમ ઢીલું થઈ જશે। ત્યાં સુધી આપણે લોટને એકદમ સારી રીતે શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો પહેલા કરતા ઘણું બધું આપણું લોટ શેકાઈ ગયો છે અને ઘણો બધો ઢીલો થઈ ગયો છે। હજી થોડી વાર આને આવી રીતે કન્ટિન્યુ હલાવીને શેકી લેવાનું છે। જેમ લોટ શેકાય છે તેમ ઢીલું થઈ જાય છે। આવી રીતે સારી રીતે બધું મિક્સ કરતું જવાનું અને શેકતું જવાનું છે। તો આજે હું તમને એકદમ સહેલી રીતે જ સુખડીની બતાવવાની છું। જેને ન આવડતી હોય એને પહેલી વાર બનાવતું હોય ને તો એનાથી પણ એકદમ પરફેક્ટ પોચી, એકદમ પોચી નરમ દાંત ન હોય એ લોકો પણ ખાઈ શકે તેવી સુખડીની રેસીપી આપીશ। તો મારો વિડીયો અંત સુધી જરૂર જોજો તમે। અને મારી રેસીપી બધી એકદમ સહેલી હોય છે, ઇઝીલી બની જતી હોય છે। મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પણ જરૂર દબાવજો કે જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો હવે તમે જોઈ શકો છો લોટ એકદમ આપણો ઢીલો થઈ ગયો છે અને ઘી પણ થોડું થોડું છૂટું પડવા આવ્યું છે અને આ લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ સ્ટેજ ઉપર આપણે ફ્રેશ મલાઈ લેવાની છે, જે એક ચમચી જ આપણે યુઝ કરવાની છે। એમાં એક ચમચી જેટલી આપણે ફ્રેશ મલાઈ લઈ લેવાની છે અને એને એકદમ કન્ટિન્યુ આપણે હલાવી લઈશું। તો મલાઈ એડ કરવાથી જ એકદમ પોચી એવી સુખડી બનીને તૈયાર થાય છે। તો મલાઈ એડ કરશો ને એવું આપણે આમાં એકદમ દાણેદાર જેવું ટેક્સચર થઈ જશે। તેને આવી રીતે હલાવી જ લેવાનું છે કન્ટિન્યુ। હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડી વાર મિક્સ કરતા રહીશું, કારણ કે ગરમ હોય છે તો નીચે લોટ આપણો ચોંટી ન જાય। જોયું ને કેટલું સરસ એકદમ ઢીલું બેટર થઈ ગયું છે। અને સુખડી બનાવતી વખતે જે લોહી હોય છે તે એકદમ જાડા તળિયા વાળું જ લેવાનું હોય છે કે જેથી લોટ ચોંટી ના જાય। તમે જોઈ શકો છો ઘી એકદમ ઉપર આવી ગયું છે। હવે આને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લેવાનું છે। તો આને આપણે ગેસથી નીચે ઉતારી લીધું છે અને એક વાટકો જેટલો લોટ લીધો હતો એટલે અડધી વાટકી જેટલો આપણે ગોળ એડ કરવાનો છે। તો આમાં આપણે ગોળ એડ કરી દઈશું અને એમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે, કારણ કે લોટ આપણો ગરમ જ હોય છે તો એમાં સરસ એવું ઓગળીને મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો બધો ગોળ ઓગળીને સારી રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે અને લોહીયામાં જરીક પણ ચોંટતું પણ નથી। હંમેશા લોયાને નીચે ઉતારીને જ ગોળ એડ કરવાનો। જો તમે ચાલુ ગેસમાં તે ગોળ એડ કરશો તો સુખડી એકદમ આપણી ચવળ થઈ જશે। હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો એક પ્લેટમાં કાઢી લીધી છે। સારી રીતે આવી રીતે પાથરી લેવાની છે। તો આ રીતે મેં ડીશમાં પાથરી લીધું છે। હવે આને ઠંડુ થવા દઈશું। તો આ સુખડીનું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે એને આપણે કટ કરીને જોઈ લઈશું કેટલી સરસ પોચી છે। તો તમે પણ આ ટ્રીક મારી જરૂર ફોલો કરજો અને ઝીણા લોટ માંથી જ બનાવજો। અને જે સિક્રેટ વસ્તુ મેં યુઝ કરી છે તે પણ જરૂર યુઝ કરજો। એકદમ પોચી
સુખડી બનીને તમારી રેડી થઈ જશે. એકવાર આ ટ્રીક તમે બનાવીને ખાશો ને એટલે રોજ થોડી થોડી બનાવીને તમે ખાવાના છો. એટલે ચોક્કસથી જરૂર ભૂલ્યા વગર ટ્રાય કરજો. મારા વિડીયોને લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી નીકળી ગઈ. ઉખડી ગયું, જરીક પણ ચોંટ્યું પણ નથી. હવે તમને તોડીને પણ બતાવું કેટલું સરસ છે, એકદમ પોચી છે ને, કેટલી પોચી છે જો. ઘણા લોકોને સુખડી એકદમ કઠણ બની જતી હોય, એ લોકો ખાસ મારો વિડીયો જોઈને સુખડી એક વખત જરૂર બનાવજો. જો છે ને કેટલી સરસ.